અને કારો અમે બે જઈએ છીએ તાર બાઇક લઈ જબરજસ્ત ઊંઘ આવી પણ હવે જઈએ કેટલી બધી પણ આટલો કર આટલી બધી મોર્નિંગ જય માતાજી તો આપણે સવાર થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે અત્યારે વહેલા વહેલા ખેતરમાં જેમ કંઈક ને એક વીઘો બાકી હતો એ કરવાનો જોઈશું હજુ કેટલા ખેતર બાકી છે ઘર બધી કાતરા આયા હા ઈયરો કાતરા જ કહેવાય ને ઈયરો નહીં લું વેશે હું કેટલી બધી પણ આટલો કર આટલી બધી તાપની હા કઈકન ચોય લાઈન ચોટી જઈ અડી જો પિંગી ઓ બાપા લો બાપી મુ ના ડું જોય હે આ તાપની હોય આવી જઈ જોય और हम डेट काम बच्चे आया हाँ देखो कैसे हेड है क्षेत्र में फटाफट जाएंगे कभी आइए एक ने बहुत मोड़ थी गया टाइम बहुत जल्दी जतो रहे क्षेत्र में आता रहे है અને હવે ઇન્ડી ચોપ્પન કામ ચાલુ થઈ ગયું હે હેડ જલ્દી ભંજો આવ્યો પરા રોપી નાખે છે અને હવે દેખો આટલા લાકડી એક નાખી કમ્પ્લીટ કારો બેઠો ના ખેતરના અંદર હતા ઈંડી છપ્પાની છે આપણે બધી ઈંડી હવે પતાવી નાખી છે આ કારો આપણે તાપ થઈ ગયો આજે અને આ દેખા આટલું ખેતર કર્યું આજે બપોરે બાકી છે પછી મસ્ત શાંતિ ચાર થાય ચરીને આવીએ બી હાલ હવે ઘાસ ખાયા ઘરે આપણે આવતા રહીએ છીએ અને હવે ખાઈને ખાઈને પછી આપણે જઈએ ખેતરમાં પાછો એક વીઘો ખાલી છેલ્લો બાકી એટલે લગભગ 11 વીઘા જેટલું આપણે ઉગાવ્યું આપણે ખેતરમાં જબરજસ્ત ઊંઘાવી પણ હવે જઈએ હજુ એક ખેતર બાકી બે ખેતર બાકી એ કરવાના તે કરીને આવીએ હેડો જલ્દી મોડું સાહેબ અને કારો અમે બે જઈએ છીએ તાર બાઇક લઈ અને હવે બાઇક શું મસ્ત હેડ હતા જો ગાઈસ કારાએ બાઇક લઈને અમે બે જઈએ છીએ ખેતરમાં આજે અને મજા આવી ગઈ હવા રોડ ને એટલે મજા આવે ને તાપ બહુ હતો અને આજ તો થોડું સોયલો કાઢે એટલે વધારે મજા આવે તમે અમારો રસ્તો જોવા આ દો કારો રસ્તો બતાવો છો મસ્ત કારો તો એ રોજ ટ્રેક્ટર લઈને આવો ચિંતા ટ્રેક્ટર લઈને આવે બાઇક લઈને આવે અરે આ કીચડ જતરા ધીમે રે પણ ચીકની માટી હું ટાયર ફગીને એટલે ખાવા પડી જ્યાં ખેતરમાં આવી જાય છીએ અને એટલે દેખો પહેલું ખેતર દેખો એટલે 2 દાડા પહેલાં ખેડ્યું હતું ને એ ખેતર છે ને બીજું ખેતર અત્યારે 2 ખેતર આ રહ્યા ને ઈંડા ચપ્પાનું ચાલુ થઈ ગયું વાવી નાખ્યું છે અને હવે આપણે જઈએ ઘરે દેખો કારો આગળ જાય જો મસ્ત ઠંડો નજારો હતો 2 વીઘા ઈંડા ચોપીને મૂન ગારો એટલે બેહ્યા છીએ એમના બોરે બધી બેસો આટલા આવી જઈ છે આરે આપણી પૂરી દેખાય આ રહી તે આવતા રહીએ છીએ અને હવે કિશનભાઈ આવે એટલે થોડીક વાર રહી પછી આપણે તો ભૂખ લાગી પડેકા ખાવા થોડા મંગાવવા પડશે કિશનભાઈ તો ગાડી મેળવીને જે હા ગોપાલભાઈ હંગાત કિશનભાઈ આવતા રહે છે ગોપાલભાઈ ગાડી લઈ આપણી હરી ફંટી અને આપણી અલ્ટિકા મજાવાનું છે ચમકો દૂધ લાવવાનું હોય ચલો દૂધ લઈને આવીએ ચલો એકટિયા લઈ લીધી લઈ લીધું છે આપણે અને હવે આપણે ઘરમાં જઈએ છીએ તો અત્યારે શું બનાવ્યું આજ ખાવા માટે જોઈ લઈએ ઇડલી બનાવી હું આમાં શું બનાવ્યું આજે તો ગાઈસ આટલું રજવાનું ચાલુ હા ભજીયા બનાવવાનું ચાલુ છે દાદ સાયકલ લઈને બહાર ઉભા રહીએ પકવા આવશે એટલે જઈએ ના હંગા સાયકલ ચલાવવા અત્યારે હું સાયકલ લઈને ઊભો છું પકવા આવે ને એટલે આપણે જઈએ સાયકલ ક્લીન કરવા સાયકલ ચલાવવા માટે જઈએ જલ્દી આવે એટલે વાત જોઈએ ચાલની થઈશ હેંગ કેટલો મારો ફોન અને હવે આપણે અમે બે જઈએ છીએ સાયકલિંગ કરવા માટે બ્રિજ ઉપર હેડ આવું નહીં જો ગાઈસ પકો ઠલક મલક સાયકલ ચલાવે છે અત્યારે અમે એ ચલાવવા પણ મને અત્યારે ફાવતી નહીં પકા ભાઈ અમે બે આવતા રહે છીએ બ્રિજ ઉપર અને આજ તો બહુ થાક લાગે છે હું આજ ખેતરમાં 2 વીઘામાં કામ કર્યું હતું ઈંડીનું અને આ પકો ભાઈ આ થાકી ગયા આજ તો બહુ મોડું એ થઈ ગયું તાપ થઈ ગયા તો ગાઈસ મજા આવી ગઈ આમ તો સાયકલ ચલાવવાનું તો રોજ ચલાવવાનું તો આદત પડી જાય બહુ રાત થઈ ગઈ છે અને હવે હારા થઈ ગયા છે અને જો આપણે ખાવાનું ખાધું નહીં એ માટે પકોભાઈને અમે બહુ બેહરાય છીએ તો હવે અમે જઈએ છીએ ઘરે ખાસો ટાઈમ થઈ ગયો અત્યારે આજે કિશનભાઈ જમવા બેસી જશે આજે બની ભજીયા તો ચલો આપણે ખાઈ લઈએ આપણો વાટકો આવ્યો
અને મરચું બનાવ્યું છે ભૂંજો તો આવે મરચું ભજીયા અને બાજરી રોટલી હે ને રોટલો નહીં આવતો